લાભ કઈ રીતે લો? એક તો લાભ આપણે લઈ રહ્યા છે કે નહીં, અથવા લાભ કઈ રીતે લેવું એ આપણે જાણવું ખૂબ જરૂરી છે. ઘણી વસ્તુ આપણી પાસે હોય છે, એનો ઉપયોગ બરાબર કરી શકતા નથી. જમતા આવડે છે, ખાતા આવડે છે, ત્યાં બધા હા પાડશો, નથી આવડતું. એક કોરિયો 32 વખત ચાવવું પડે તો જમતા આવડ્યું કહેવાય. એટલે બ્રશ કે દાંતન કરીએ છીએ, આવડે છે? મછરી નાખે, પેડા મેળા સાફ કરી નાખે. આ ઉપરથી નીચે લાવવાનું હોય છે, નીચેથી ઉપર. એટલે કેટલી વસ્તુ છે નાની નાની જે આપણને આવડતી જ નથી, છતાં આપણને લાગે છે આપણે કરીએ છીએ, લાભ લઈએ છીએ. એટલે એ તો બધું ઠીક છે. મને સ્વામી બાપા જેવા પુરુષ આ બ્રહ્માંડમાં વિચરતા હોય, આ પૃથ્વી ઉપર, એમાં ગુજરાત ખાતે, એમાં આપણી પાસે જો લાભ લેતા ના આવડે તો મોટી ખોટ જાય. એટલે આ તો બહુ સ્પષ્ટ સમજવાની જરૂર છે. કેટલું આપણું મોહ જતું કરવું પડે, કેટલી આપણી આળસ ને અણસમજણ દૂર કરવી પડે, ત્યારે લાભ લેવાય. એટલે લાભ, મને એક દર્દી હતો, વૈદ પાસે ગયો. વૈદે કહ્યું કે ભાઈ તારે આ મીડિયાનું સેવન કરવાનું. ઘરે ગયો, 5-6 મણ મીડિયા લઈ આવ્યો. એટલે સનાપત્તિ લઈ આવે છે જુલાબ માટે, એનું ઉકારીને પીવાનું હોય. અને 3-4 મણના મીડિયાનું ગાદલું બનાવ્યું, 1 મણ મીડિયાનું રજાઈ બનાવી, 5-10 કિલોનું ઉસીકું બનાવ્યું. 6 મહિના એને લાભ દીધો, કોઈ ફાયદો થયો નહીં એને. બોલો. પછી વૈદ પાસે ગયો અને કહે, સાહેબ આ કેમ આ કંઈ થતું નથી, કાંઈ સુધારો થતો નહીં તબિયતમાં? કે આ મીડિયા સેવન કરો? આ 6 મહિનાથી કરું છું. કેવી રીતે કરો છો? ગામ ગાદલું રજાઈ, એમ નહીં કે એક ખાલી 2 તોલા ઉકારીને પીઓ ને, અઠવાડિયામાં ખબર પડી જશે. અંદર બધું આંતેડા સાફ થઈને બધું નવેસરથી કામ શરૂ થશે. એટલે એમ આપણને લાગતું એક બાપાને લાભ લઈ રહ્યા છે, અને કઈ રીતે નથી લેતા હોય, ભ્રમ હોય. એટલે જાણવું બહુ જરૂરી છે. અને આ લાભ કઈ રીતે લેવું એ જો આવડે તો થોડાકમાં મોટું જાજુ કામ થાય. સ્વામીના પ્રગટની આજ્ઞાથી 1 મારા ફેરે કરોડ મારાનું પુણ્ય. થોડાકમાં કેટલું જાજુ કામ થયું. આવડે તો કામ થઈ જાય. એટલે લાભ શું પેલા એ આપણે સમજવું. સ્વામી બાપા અત્યારે ભગવાનનું સુખ ભોગવી રહ્યા છે. લૌકિક સુખ નથી એમને, લૌકિક સુખ પ્રાપ્ત છે, એનો એને આનંદ નથી. આપણે એમાં જ હલવાઈ ગયા છે. ત્યારે ઘણાની ઈચ્છા છે ભાઈ આપણે પ્રમુખ સંયા જેવા થવું છે. કેમ? બાપાને લાખો માણસ માને છે, હાર તોરા થાય છે. લો, એ મનમાં હોય એટલા માટે એમના ભાવને નથી પામવાનું. અને ભગવાનનું સુખ લઈ રહ્યા છે એટલા માટે એમના ભાવને પામવાની જરૂર છે. અને જો આ દ્રષ્ટિ જ ના હોય, આપણે આમ જ જતું રહ્યું, હાઈવે આમ હોય ને આપણે આમ નીકળીએ, અને કઈનું કંઈ થઈ જાય. એટલે સ્વામી જે સુખ લઈ રહ્યા છે એ સુખ આપણે લઈ શકીએ, લાભ લીધો કહેવાય. લાભ એટલે આ કોઈ પણ તારે કોઈ
અમેરિકન પ્રેસિડેન્ટ લો તો આપણા અહીંના પ્રેસિડેન્ટ લો કે ચીફ મિનિસ્ટર લો, જે હોય હવે એની સાથે બેસવું એ લાભ કહેવાય, લૌકિક. એની સાથે જમવું એ લાભ કહેવાય, એની મોટરમાં ફરવું એ લાભ કહેવાય. પ્રમુખ સાહેબનો લાભ લીધો ક્યારે કહેવાય? આ બધું કરવાથી હોય એ હોય. શ્રીજી મહારાજે કહ્યું 22 પ્રથમના 22માં, ગાયું તે ના ગાયું બરાબર છે. જો ભગવાનનું સ્મરણ ના હોય અને આપણે ગાઈએ તો ના ગાયા જેવું છે. એમ સ્વામી બાપા ભેગા ફરતા હોઈએ આપણે તો એમનામાં આપણું મન ના હોય, આના જેવું થયું. યોગી અવસરે બધા યુવકો ફરતા હતા ભાદરામાં, તે વૈશાખ મહિનામાં આમ કેળ ઉપર પાણી રહેતું, નદી, ઊન નદીમાં. તો દિવાળીએ આપણે શરદ પૂનમે હાલો પાણી જ ના ભરાય, પછી ખાલી થવાનો પ્રશ્ન જ ક્યાં છે? તો એવું છે. એટલે ત્યાં પાણી હતું એટલે બાપા તો સ્નાન કરીને ગયા. પછી બાપાએ અમને કહ્યું કે તમે બધા સ્નાન કરો પછી બધા આવજો. એટલે બધા સ્નાન કરીને પાછા તૈયાર થઈને ગયા. બાપા કહે કેવી રીતે સ્નાન કર્યું તું, સ્મરણ કર્યું તું? મેં કહ્યું ના. બાપા કહે લોહીમાં નાયા. લોહીમાં નાયા, સ્મરણ કર્યા વગર, ભગવાનને અથવા બાપાને સમજાવ્યા વગર સ્નાન કર્યું, લોહીમાં નાયા. પાણીમાં કહ્યું હોય તો ઠીક, ચલો ગાયું તે ના ગાયા જેવું, સ્નાન કર્યું તે ના કરાવ્યું, એવું નહીં. ઉપરથી સાંઈ લોહીમાં નાયા. જો આ લાભ આપણને લાગે છે કે લાભ લીધો, બાપા ભેવા ગયા ને આમ નદીમાં સ્નાન કર્યું ને આમ ને તેમ, પણ શું પણ દેખાય છે લાભ લીધો અને ગેરલાભ તો ઉપરથી ખોટના ધંધા થયા. એટલે સ્વામી ભેગા લાભ લેવાનું એ સ્વામી જે રીતે લાભ લે છે. સ્વામી બાપાની કથા વાર્તામાં રુચિ છે, પછી આ દેવ દર્શનમાં રુચિ છે, પછી સેવામાં રુચિ છે, તો એમાં એ લાભ લે છે. એમ આવી રીતે આપણે એ બધું સેવા દર્શન આ બધું કરીને એમાં સ્મરણ રાખીને લાભ લઈએ તો લાભ લીધો કહેવાય. જાણવું તો જોઈએ, ખબર જ ના હોય તો એ કરવાના છે. ત્યાં ઘરેથી નીકળ્યા ને કોઈ કે ક્યાં જવું છે, જ્યાં નીકળાય ત્યાં, તો એ ક્યાં જાઓ તમે? નક્કી હોવું જોઈએ. નીકળ્યા ભાઈ શાક લેવા જવું છે કે સ્ટેશને જવું છે કે કંઈક હોય તો સીધા પહોંચી જાય. ખબર જ ના હોય ફરતા હતા સાંજે પણ શાક લેવાનું ભૂલી જાય, એવું થાય. આપણે ખ્યાલ તો હોય કે લાભ કોને કહેવાય, લાભ કઈ રીતે લેવો. પછી એમાં જેટલો આપણે શ્રદ્ધા અને જેટલો ખપ હોય પ્રમાણે થાય. ખબર જ ના હોય તો થોડાકમાં કેટલો લાભ થઈ જાય જો ખબર હોય તો. એ લાભ મારા નામથી આજ સુધી તમે જુઓ બધા રીતે લાભ લીધો છે. મારા મણકામાં આવેલા ભક્તો મારાથી કેટલા દૂર રહેતા હતા અને તો અખંડ લાભ લેતા હતા સ્મરણથી. મહારાજની એક વાર એમને કંઈ લાભ આપ્યો હોય, દર્શન કર્યા હોય, તો નજર દ્રષ્ટિ કરી હોય, બસ એને સંભાળ્યા જ કરે. આપણે તો ભેગા હોઈએ તો સ્મરણની એ લાભ ના કહેવાય. એટલે એક ભ્રમ છે, ખોટો આપણને ખ્યાલ છે.